નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું હોળીના તહેવાર, હોળીના નિબંધ વિશે. તો ચાલો જોઈએ. દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિન્દુ તહેવાર એટલે હોળી. હોળી અને ધૂળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને રંગોનો તહેવાર પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં હોળીને હુતાશણીથી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધૂળેટીને પડવો કહેવામાં આવે છે. હોળી આવતા લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. વર્ષનો આ સમય વસંતના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતા હોય છે. યુવાન હૈયા વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે, જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધૂળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતા જુવાન નર નારીઓમાં જણાઈ આવે છે. એટલે તો હોળીને દોલ યાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીના દિવસોમાં ઘણા વિસ્તારમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નીકળે છે. આ લોકોને ઘેરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકીને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો પ્રગટાવેલી હોળીની પ્રદક્ષિણા કરે છે, તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓની હોળીનું પૂજન કરે છે. ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે, અને એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું. હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે. આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટી રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આ દિવસોને ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે. બોલિવૂડની ફિલ્મ દુનિયાની જાણીતી હસ્તીઓ પણ ધૂળેટીના રંગોમાં રંગાવાથી બાકાત રહેતી નથી. રંગ બરસે ભીંગે ચુનરવા જેવા ગીતો ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ જોઈ લઈએ આપણે. હિન્દુ ધર્મમાં આને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી એનું મૃત્યુ થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેણે મારવો એ લગભગ અસંભવ થઈ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયું. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશિપુનો પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કેટલાય પ્રલોભનો તથા ડર બતાવી તેણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા, પરંતુ ઈશ્વર કૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના ઉદ્દેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ ગઈ. આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું અને તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરીને બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે પોતાના ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્યકશિપુનો વધ કરે છે. આમ આસુરી શક્તિઓ પર દેવી શક્તિઓના વિજયનું આ પર્વ એટલે હોળી મનાવવામાં આવે છે. હોળીનો તહેવારનો મુખ્ય સંબંધ પ્રહલાદ સાથે છે. પ્રહલાદ હતો વિષ્ણુ ભક્ત, પણ
તેને એવા પરિવારમાં જન્મ લીધો હતો કે જેનો મુખ્ય માણસ ક્રૂર અને નિર્દય હતો. પ્રહલાદના પિતા એટલે કે નિર્દય હિરણ્યકશિપ પોતાની જાતને ભગવાન સમજતો અને પ્રજા પાસે પણ એ જ આશા રાખતો કે તેઓ પણ તેની જ પૂજા કરે અને તેને જ ભગવાન માને. જે લોકો આવું ન કરતા તેને મારી નાખવામાં આવતા અથવા તો જેલમાં નાખી દેવામાં આવતા. જ્યારે હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભક્ત નીકળ્યો તો પહેલા તો તેને એ નિર્દયીને ધમકાવ્યો અને પછી તેના પર અનેક દબાણ કર્યા કે તે વિષ્ણુ ભક્તિ છોડી હિરણ્યકશિપુની પૂજા કરે. પણ પ્રહલાદને તો પોતાના ઈશ્વર પર શ્રદ્ધા હતી, તેથી તે પોતાના ભક્તિ ડગમગાયા વગર વિષ્ણુની જ પૂજા કરતો. બધા પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે પ્રહલાદ ન માન્યો તો હિરણ્યકશિપુએ તેને મારવાનો વિચાર કર્યો. તે માટે તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ પ્રહલાદ મર્યો નહીં. છેવટે તે હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકા, જેણે અગ્નિમાં ન બળવાનું વરદાન હતું, તેને બોલાવી અને પ્રહલાદને મારવાની એક યોજના બનાવી. એક દિવસ નિર્દય રાજાએ બહુ લાકડીઓ ભેગી કરી અને તેમાં આગ ચાંપી. જ્યારે બધી લાકડીઓ તીવ્ર વેગથી સળગવા લાગી ત્યારે રાજાએ પોતાની બહેનને આદેશ આપ્યો કે પ્રહલાદને લઈને સળગતી લાકડીઓ વચ્ચે જઈ બેસી. હોલિકાએ એવું જ કર્યું. મગર દેવયોગથી પ્રહલાદ તો બચી ગયો, પરંતુ હોલિકા વરદાન પ્રાપ્ત હોવા છતાં બળીને રાખ થઈ ગઈ. ત્યારથી પ્રહલાદની ભક્તિ અને અસુરી રાક્ષસી હોલિકાની સ્મૃતિમાં આ તહેવારને મનાવવામાં આવી રહ્યો છે.